પ્રકરણ 33 આને બદલે આ કરું. ભાગ પહેલો. ઘેલિયાને માટે નાત જાતમાં જવા માટે 20 રૂપિયાનું પિત્તાંબર લઉં તેના કરતાં તો ફળિયામાં એક અખાડી કરાવું ને મહી રેતી પથરાવું એ નહીં સારું? પિત્તાંબર પહેરીને ઘેલિયો નાત જાતમાં રૂડો દેખાશે, પણ અખાડામાં ખેલીને તો તે શરીરે રૂડો થશે. ઘેલિયાની બા કહે છે, એને એક કંદોરો કરાવી આપું ને એક કડું આપો. આડોશી પાડોશીને છોકરા સૌને એ ઘરેણાં તો છે. હું કહું છું, ઘરેણાં પહેર્યા વિના ઘેલિયો ભૂંડો નહીં લાગે, પણ આપણે ઘરેણાંના પૈસા ખર્ચીએ એના કરતાં એને રોજ સવારે અડધો શેર ગાયનું દૂધ પીવડાવીએ તો? ઘેલિયાની બાને એમ થાય છે, આપણે પણ દેરિયા જેઠિયા જેમ રહેવું જોઈએ. છોકરા 5-10 રૂપિયાના ફટાકડા ફોડે ત્યારે ઘેલિયાને માટે 2 રૂપિયા તો ખર્ચવા જ જોઈએ ના? મને લાગે છે કે એ તો આપણી દેખાદેખી જ થઈ. ફટાકડા ફોડીને તો પૈસાનું પાણી કરવાનું, એને બદલે ઘેલિયાને 2 રૂપિયાના કાતર ને રંગબેરંગી કાગળ ના અપાવું કે ઘેલિયાને કોતરણી કામ ગમે છે તે ધરાઈને કરે. ઘેલિયાની દાદી એટલે મારી બા કહે છે, બાપુ 7 રૂપિયા એ લોઢાના ચકડા ને ચોપડામાં શું કામ નાખ્યા? 7 રૂપિયામાં તો એક હેલ આવે, ઘરમાં એક રાજ થાય, તે 3 પેઢી સુધી ચાલે. હું વિચારું છું, ઘેલિયાને મિકેનો ગમે છે, તે વડે તે પોતાની યાંત્રિક શક્તિને ખીલવે છે. ઘરમાં બેડું ન હોય ને માટીના માટલા હોય તો શું ખોટું? ઘેલિયો યંત્રવિદ્યામાં આગળ વધશે તો એવા રાજની તો દુકાન કાઢશે. ઘેલિયાની બા કહે છે, ઘેલિયા માટે એ બાબલા આણો. જમનાના જીવાએ પણ લીધા છે. ઘેલિયાને એ બહુ ગમે છે ને કજિયા કરે છે. હું કહું છું, ફળિયામાં ખડ થયું છે તેથી મચ્છર થયા છે, તેથી સૌને વારે વારે તાવ આવે છે. તે બાબલા લાવું તેના કરતાં 2 દાળિયા બોલાવીને ખડ ન કઢાવું કે રોગમાંથી બચીએ. એની બાને એ ખોટો ખર્ચ લાગે છે. તે કહે છે, એ તો ખડ સુકાઈ જશે. આપણે એવા પૈસાદાર ક્યાંના કે ખડ કઢાવવા દાળિયા રાખીએ. ભાગ બીજો. હું કહું છું, ઘેલિયાને એના જન્મદિવસે કંઈક એવું અપાવીએ કે એને ખૂબ મજા પડે ને લાભ થાય, ને નાહકના ઘણા બધાને ભેગા કરીને ખવડાવવા પીવડાવવાની આખો દિવસ ખટપટ કરીએ છીએ તે છોડી દઈએ. એની બા કહે છે, એ વાત મને ગમી. એમાં તો આપણે અડધા થઈ જઈએ છીએ અને ઘેલિયાને મન એનું કંઈ નહીં. ઘેલિયાની બા કહે, ત્યારે આપણે ખોટો ખર્ચ બંધ કરીએ. આ નક્કામાં વર્ષે ત્રાંબા પિત્તળના વાસણો ભેગા કરું છું તે આ નવા વર્ષે આપણે રમવા માટે ઘેલિયાને ફૂટબોલ અપાવીએ. મેં કહ્યું, 1 લાખ રૂપિયાની વાત. મને થયું, ઘેલિયાની બા સાચું કહે છે કે બજારમાં જઈને રોજ ને રોજ હું પેપરમિન્ટને એવું પેટ બગાડે એવું ખવડાવું છું ને પૈસા ફેંકી દઉં છું, એના કરતાં તો છોકરાને માટે એક હિંચકો બંધાવું તો સારું. મારો અને ઘેલિયાની બાનો મત બરાબર મળતો છે કે છોકરાને લુગડા કરાવે જ જવા ને પછી મેલા કપડાં પહેરાવવાનું કહેવું અથવા તો ધોબીને પૈસા ક્યાંથી દઈએ, એ તો પૈસાદારનું કામ. રોજ સાબુ ક્યાંથી કાઢીએ એમ કહેવું તો સાવ ખોટું છે. 2 કપડાં ઓછા કરાવીએ ને સાંધીને ચલાવીએ તો સાબુના પૈસા તો તેમાંથી નીકળે. માત્ર ગમ્મત ખાતર 2-5 મિત્રોને તો મહિનામાં ખવડાવવું જ જોઈએ. ઘરમાં શોભા લાગે એટલે મોતીના તોરણનો ખર્ચ તો કરવો જોઈએ ના? જરા ફેશનેબલ ગણાવવા માટે ફલાણો સાબુ વાપરવો જ જોઈએ, પણ બાળકો માટે માસિક મંગાવવું છે તો પૈસા નથી. એમને ગાડી કરી દૂરના સુંદર સ્થળો દેખાડવા છે તો પૈસા નથી. આ વિચાર ખોટો જ છે ના? મહેમાન આવ્યા તો લાપસી વિના કેમ જમાડાય? શ્રાવણ માસ આવ્યો તો ધર્માદામાં 5 રૂપિયા આપવા જોઈએ. શ્રાદ્ધ આવ્યા તો 5-25 જણાને ખવડાવ્યા વિના વ્યવહાર કેમ ચાલે? પણ છોકરો માંદો પડ્યો ને ડાક્ટરને બોલાવવા છે તો ડાક્ટરની ફી ક્યાંથી કાઢવી? ગાડીના પૈસા ક્યાં છે? છોકરાનું શરીર માયકાંગલું છે તો જરા પૌષ્ટિક દવા કે ખોરાક ખવડાવો છે તો બાપુ ગરીબ માણસને બધું ક્યાંથી પાલવે? એમ કહેવું તેનું નામ ખોટી ગરીબાઈ છે. મારો મિત્ર કહે છે તે બરાબર જ છે કે નાહકનો હું વરઘોડા ને અઘરણીમાં એટલા બધા પૈસા શા માટે ખર્ચું ને ખર્ચ કરીને ખાલી થાવ ત્યારે શાનું કહું કે હું મારા બચ્ચુને હવે આગળ નહીં ભણાવી શકું? ખોટા ખર્ચ કર્યાને 2 દિવસ વાહવા બોલાઈ તેમાં બચ્ચુનું શું વળ્યું? એ બિચારાને તો ઉલટું દેવાનો બોજો વહેવો પડશે.